हेलो फ्रेंड्स, जय सियाराम बधाने स्वागत है फरी एक मस्त मजाना नवा व्लॉग में। तो आज तो आपणे छे ने रेसिपी एक सरस मजानी लईने आवी गया। रेसिपी में तो आपणे जो देखाय छे ने लीली मेथी जो सरस मजानी। तो हालो थोड़ी मेथी आपणे तोड़ी लईए आपणे छाक बनाववा माटे। सरस मजानी लीली सम छे, ताजी एकदम। तो सरस मजानी आपणी मेथी तैयार कूटी अने आपणे जो मस्तનું છાબડું ભરી લીધું છે। तो फ्रेंड्स આપણે થોડી કોથમરી હારે તોડી લીધી છે। રેસીપી આપણે બનાવ્યા, કોઈ દિવસ બનાવી ન હોય ને એવી આપણે ભાજી બનાવવાની છે મેથીની। तो फ्रेंड्स આપણે હવે ભાજીનું બધી વસ્તુ આપણે જોતી હતી ને બધી આપણે લાવી નાખ્યા છીએ અને હવે પહેલા આપણે આને ધોઈ નાખશું। આપણે કોથમરી સરસ મજાની ધોવાઈ ગઈ છે। હવે આપણે મેથીને ધોઈ નાખશું। સરસ મજાની તાજી તાજી આપણી મેથી અને આપણે એને ધોઈ નાખશું। આપણે મરચાને પણ વોશ કરી નાખી, ધોઈ નાખીએ આપણે સરસ। टमेटू ने आलू डूंगळी ने पण आपणे धोई नाखीशुं। सरस मजानुं आपणे करी नाखीशुं कटिंग। हवे एनुं થોડીક ઓછી છે આ ભાજી, એટલે આપણે એમાં મસાલો થોડોક જેટલો આપણે જરૂર છે ને એટલી માત્રામાં જ આપણે લીધો છે અને આપણે જરૂર આપણે વધારે યુઝ કરવો હોય તો વધારે કરી શકીએ આપણે, પણ મારે ખાલી ભાજી થોડીક બનાવવાની છે તો મેં મસાલો થોડોક લીધો છે। તમે તમારા સ્વાદ અનુસાર મસાલો બધો લઈ શકો છો। આપણે કોથમરીને સુધારી નાખશું। હવે આપણો મેથીનો વારો છે, મેથીને સુધારી નાખશું। આપણી મેથી સરસ મજાની કૂણી છે ને એટલે આપણે ફૂટવાનું કે તોડવાનું પ્રોબ્લેમ નથી। જો આપણે ખાલી મોટા મોટા જે દાંડલા છે ને એ જ કાઢવાના રહેશે। ખાલી વારો છે લસણનો, સરસ મજાની આપણે કળીયું એની સરસ મજાની ફોલી નાખીએ। હવે થોડીક કળીઓ આપણે વઘારવામાં નાખશું અને થોડીક કળીમાં આપણે મરચું ભેળવી નાખીએ। સરસ મજાની આપણી મેથી સુધારી નાખી છે। મસાલો भी तैयार થઈ ગયો છે આપણો। तो फ्रेंड्स આપણે હવે તેલ તો મૂકી દીધું છે, તેલ આપણું ગરમ થવા આવ્યું છે।
હવે છે ને હવે નાખી દીધા છે મરચાં. હવે નાખીએ આપણે ડુંગળી. હવે નાખી દીધા ટમેટા. થોડીક આપણે ખાંડી નાખી દઈશું હળદર. હવે નાખી દઈશું આપણે મીઠું, હળદર, કરી નાખીએ મિક્સ કરી ભાજી. હવે આપણે બરાબર એને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે થોડીક કોથમરી એની હારે નાખી દઈએ એટલે એનો સ્વાદ મસ્ત આવી જાય. કોથમરી પણ નાખી દીધી થોડીક આપણે. તો ફ્રેન્ડ્સ આપણે હવે છે ને નાખી દઈએ એમાં થોડુંક લાલ મરચું. તો લાલ મરચુંને આપણે બરોબર છે ને મસ્ત આમાં વરાળમાં શેકાવા દેવાનું છે. આપણે એને હલાવવાનું નથી અને એની વરાળથી મસ્ત શેકાઈ જાય ને ટેસ્ટ બહુ સરસ આવે. એટલે આપણે એને છે ને થોડીક વાર આપણે એમાં વરાળમાં શેકાવા દઈએ. જો ફ્રેન્ડ્સ આપણી ભાજી છે ને બહુ મસ્ત શેકાઈ ગઈ છે. જો હાલો તો ફ્રેન્ડ્સ આપણે જો એમાં નાખી દીધી છે કોથમરી. બહુ મસ્ત સરસ મજાની કોથમરી નાખી દીધી અને હવે આપણે કરી નાખશું મિક્સ. આપણી ભાજી હવે થઈ ગઈ છે તૈયાર. તો હાલો ફ્રેન્ડ્સ બધા જમવા. આપણે અહીંયા દહીંનું ગોળ ઉલી લીધું છે સરસ મજાનું. પાપડ છે અને આપણે મેથી તો બનાવી જ છે. તમને રેસીપી સાથે દેખાડી છે. મેથીનું શાક છે, મેથીની ભાજી. અને હવે આપણે સરસ મજાનો રોટલો બનાવ્યો છે. અને હવે આપણે એમાં થોડુંક ઘી નાખી દઈએ. સરસ મજાનું આપણે જમી લીધું છે અને વ્લોગ હવે આપણે અહીં પૂરો કરીએ છીએ. તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. મારો રેસીપીનો વ્લોગ તો જો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક બહુ મસ્તીની નવી રેસીપી અથવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.